હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. એટલે આજે છે તારીખ 3 અને સવારે વાગ્યા છે 6. હવે અમે અત્યારે જઈએ છીએ મોન્ટ્રિયાલ અને ત્યાંથી અમે જશું ઓતાવા અને ત્યાંથી કદાચ જો ટાઈમ મળશે તો અમે જશું ક્યુબેક સિટી. પણ મોન્ટ્રિયલમાં અમે 2 નાઇટ 3 ડેઝ જેવું કંઈ રોકાવાના છે અને ત્યાંથી જ પછી એક દિવસની કંઈ ઓટાવા નહીં તો ક્યુબેક જવાની અમારી પ્રિપેરેશન છે. પણ અત્યારે કોઈ નક્કી નથી. અત્યારે ખાલી મોન્ટ્રિયલ જવાનું છે અને મોન્ટ્રિયલ બહુ જ ફાઇન છે અને એવું કહેવાય છે કે ઇંગ્લિશ અને ફ્રેન્ચનું મિશ્રણ છે કલ્ચર. એમાં તમને ત્યાં યુરોપવાળી ફિલિંગ આવશે. ત્યાં આગળ થોડા કોઈ માઉન્ટેન્સ છે, ટુરિસ્ટ એટ્રેક્શન્સ પ્લેસીસમાં છે, બહુ બધી વસ્તુ છે જો જોવા માટે છે. તમે મારી સાથે બની રહેજો, હું તમને બતાવીશ નવી નવી વસ્તુઓ અને તમે પણ કેનેડામાં કેવી રીતે ટ્રાવેલ કરી શકો છો એના વિશે પણ તમને બધી જ માહિતી આપતો રહીશ. અને હા, એક વસ્તુ તમને પૂછવી હતી કે તમને ખબર છે કે કેનેડાનું કેપિટલ શું છે? કઈ સિટીને કેનેડાની કેપિટલ કહેવાય છે? તમને 5 સેકન્ડ આપું છું, તમે પોઝ કરીને મને કોમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને ખબર છે કે નહીં કેનેડાનું કેપિટલ શું છે. મોસ્ટલી લોકો એવું બિલીવ કરે છે કે કેનેડાનું કેપિટલ ટોરન્ટો છે, પણ ટોરન્ટો નથી. એની કેપિટલ છે ઓટાવા. તો ઓટાવા છે કેનેડાનું કેપિટલ અને ત્યાં જ છે એ લોકોની પાર્લામેન્ટ. તો હવે અત્યારે અમે એક રેન્ટલ કાર લીધી છે જે આઈરિયા. અમે આ રેન્ટલ કાર લીધી છે, એની પ્રાઇસ હું તમને બતાવીશ અને તમે પણ કેવી રીતે આ કાર તમે રેન્ટ કરી શકો એના વિશે પણ હું તમને માહિતી આપીશ. અમે આ બધો સામાન પેક કરી દીધો છે ને હવે જવાની તૈયારી કરીએ છીએ. હું, મારો ભાઈ અને મારા પપ્પા મમ્મી જઈએ છે. અમારું કચ્છ રહેવાનું કંઈ આવું છે અને અહીંયા તમે જોઈ શકો છો બધા જે ઘરો છે તે કેટલા ફાઇન દેખાય છે. આ બધા આજે તમે હોલિવૂડમાં મૂવીમાં જે તમે જોવો છો એવી રીતે બધા ઘરો છે અને અહીંયા બધા પાર્ક પણ એવી રીતે જ કરેલી છે. તો ચલીએ આપની ટ્રીપની શરૂઆત કરીએ. ઠંડી લાગે છે. હવે અત્યારે એક સ્મોલ બ્રેક માટે, કોફી બ્રેક માટે અહીંયા અમે ઊભા રહ્યા છે અને વરસાદ પડે છે અને અહીંયા કંઈક આવું છે. ઠંડી લાગે છે. બર્ગર કિંગ, પોપાઈસ, ટીમ હોર્ટન્સ, અહીંયાથી તમે ઓર્ડર કરી શકો છો. બસ બસ ટોરન્ટોથી જે મોન્ટ્રિયલ જઈએ છે એ ટોટલ અમને 6 કલાક જેવું થશે. અમે સવારે 6:10 નીકળેલા અને અમે અરાઉન્ડ ગૂગલ મેપના હિસાબે 12 વાગે પહોંચશું. આજે તમે કાર જોઈ રહ્યા છો એ કારની જે વેલ્યુ છે, મતલબ રેન્ટેડ વેલ્યુ, એ છે $240 ટેક્સ સાથે અને કંઈ $45 જેવું કંઈ ઇન્સ્યોરન્સ. જે આ કારનો ઇન્સ્યોરન્સ પણ આપણે કમ્પલસરી લેવો પડે ડ્રાઈવરમાં, તો જ તમને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મળે કે કોઈનો સાથે એક્સિડન્ટ થાય તો બધો ખર્ચો કંપની, જે ઇન્સ્યોરન્સ કંપની હોય તે પેર કરી શકે. તો આ છે કંઈક આવી કાર. આ છે ફોર્ડ, કઈ કાર છે? ફોર્ડ એસ્કેપ.
સવારથી વરસાદ પડે છે જ્યારથી અમે નીકળ્યા ટોરન્ટોથી, ને અત્યારે મોન્ટ્રીયલનું વેધર જોઈએ છે તો ત્યાં પણ રેઇનિંગ જ બતાવે છે, ને ત્યાં આગળ આઈ થિંક ધ વેધર કદાચ ટેમ્પરેચર ડાઉન હશે, જે રીતે રેઇનિંગ છે આ સિઝન તે હિસાબે. चल चले उन राहों में जहाँ बादल भी भिगाते हैं, ऊंचे पहाड़ों की छाँव में सपने नए सजाते हैं, राहें नई दिखाती हैं, आसमां भी बुलाते हैं, धरती की बाहें खोले हमको प्यार जताते. પહોંચી ગયા છે મોન્ટ્રીયલ. હવે અહીંયા ફરક એટલો છે કે ટોરન્ટોનું ટ્રાફિક તો છે જ, પણ બધા રૂલ્સ ફોલો કરીને વધારે આગળ વધે, જ્યારે અહીંયા સિગ્નલ આપ્યા વગર એ લોકો લેન ચેન્જ કરી નાખે. ઇવન તમે અહીંયા જોશો તો સિગ્નલ્સ પણ બધા અલગ છે. ટોરન્ટોમાં તમે જુઓ કે આપણા ગુજરાત જેવું કે ભાઈ વર્ટિકલી હોય છે, જ્યારે આમાં ટોટલી હોરિઝોન્ટલ વે હોય. બાકી ટ્રાફિક બધું ગમે તેમ, લોકો બધા ગમે તેમ જ ચલાવે, એટલે એટલીસ્ટ ગુજરાતમાં ચલાવવાલા, ઇન્ડિયામાં ચલાવવાલાને મજા પડી જાય. આ જે મોન્ટ્રીયલ છે તેમાં સૌથી વધારે જે લોકો લેંગ્વેજ યુઝ કરે છે ફ્રેન્ચ લેંગ્વેજ છે, અને અહીંયા જેટલા પણ તમે બોર્ડ જોશો તે બધા તમને ફ્રેન્ચ લેંગ્વેજમાં જ જોવા મળશે. कैसे लेते पड़े हो जिंदगी से बनकर उठो और बदलो ये सोचा बचपन का, दुनिया के रंग है सब झूठ के से पर सच्चाई के पैगाम में रहो, मस्त चल कर उठो और जियो माँ दुनिया की बदमाश बनकर, छोड़ो डर और सपनों के पर्दे हाथ कर, रास्ते तो मिलेंगे अगर हौसले रखो, खुद के सिक्के चमकाओ दुनिया के आगे तको. તો આપણે પહોંચી ગયા છે મોન્ટ્રીયલ, અને આ છે કંઈક ડાઉનટાઉનનો એરિયો, અને આપણું અહીંયા છે લોકેશન 15 ફ્લોર પર, જે આપણું અકોમોડેશન છે. હવે અત્યારે આપણે જઈએ છીએ, અત્યારે એક આપણે ડોમ છે અહીંયા નજીકમાં, તો ત્યાં જઈએ છીએ અને જોઈએ છે કે કેવું છે. એકચ્યુઅલી એક થોડું ચર્ચ જેવું છે, એટલે જોઈએ ત્યાં આગળ. એમ તો ગૂગલ પર જોયું તો સારું લાગે છે લોકેશન, તો હવે આપણે ત્યાં જઈએ ને જોઈએ. કોલેજ છે લેફ્ટ સાઈડ જો જોવા જેવી જગ્યા છે. આ જે પાછળ છે તે જગ્યાનું નામ છે સેન્ટ જોસેફ ઓરિટરી, એટલે એકચ્યુઅલી એક ચર્ચ છે, પણ આ એકચ્યુઅલી ટુરિસ્ટ એટ્રેક્શન પ્લેસ જ છે. મોસ્ટલી તમે જોઈ શકો છો કેટલી બધી કાર અહીંયા આવેલી છે, તો અહીંયા લોકો આવીને ઉપર જઈને થોડો વ્યૂ એન્જોય કરે છે, ફોટોસ પડાવે છે. અને આપણે અહીંયા પણ આવશું, અહીંયા થોડો અડધો કલાક જેવું આપણે અહીંયા બેસશું, થોડો વ્યૂ એન્જોય કરશું ઉપરથી, અને પછી અહીંયાથી બીજી જગ્યાએ જશું. એ બીજી જગ્યા છે આપણી માઉન્ટ રોયલ, જે અહીંયાની મેઇન એટ્રેક્શન જગ્યા છે, જે લોકો અહીંયા આવે છે અને હાઇટ પર જઈને 360 ડિગ્રી આખો સિટી વ્યૂ એન્જોય કરે છે. અહીંયાથી આખો તમને સિટી વ્યૂ મળે છે, અને હજુ ઉપર જવાનું છે, અને ઉપરથી વધારે સારો વ્યૂ આવશે. In the silence I find me, in the quiet of my mind, a place where I can see my spirit undefined. I walk the path uncharted, listen to the inner call. Where love and faith have started, I rise above it all. I am a spiritual being in the world, but still so free. With every breath I'm seeing the light inside of me. In the silence I find me, in the quiet of my mind, a place where I can see my spirit
undefined. I walk the path uncharted, listen to the inner call. Where love and faith have started, I rise above it all. આજે મારી પાછળ જે ચર્ચ છે તે 1904માં બનેલું, અને આ જે ચર્ચ છે તે કેનેડાનું સૌથી ટોલેસ્ટ ચર્ચ છે. અને આ જે ડોમ દેખાય છે ને, ગ્રીન કલરનો જે ડોમ, એ ડોમ વર્લ્ડનો સૌથી લોંગેસ્ટ ડોમ છે. જે ચર્ચમાં જે ઉપર ડોમ હોય, અને તમે એ વિડીયોઝ જોઈ જ લીધા છે કે કેટલો ઊંચો છે. અને આ 1904માં બન્યું હશે ત્યારે તો કોઈ એવી ટેકનોલોજી હશે નહીં, તો આ બધું જાતે જેવી રીતે એન્શિયન્ટ આપણે પ્રિડિક્ટ કરીએ છીએ કે ઇજિપ્તના જે પિરામિડ્સને એવી રીતે બનાવ્યા હશે, તો કેટલી હાડમારી થઈ હશે આ બનાવવામાં. પહોંચી ગયા છે આપણે માઉન્ટ રોયલ માઉન્ટેન પર. હવે ઉપર ચડવાનું છે. કેટલું છે હોય ઉપર ચડવા માટે? કેટલા કિલોમીટર? 2 કિલોમીટર ચાલવાનું છે. હવે 2 કિલોમીટરનું ટ્રેકિંગ કેવી રીતે કરશું આપણે? હોય આપણે ભગવાનનું નામ લેતા જઈએ અને ગપ્પા મારતા મારતા 2 કિલોમીટર તો 2 કલાક પણ નીકળી જાય. મેં 8 કલાક કરેલું છે ગપ્પા મારતા. કાકા દોડતા દોડતા જાય છે, ને તમારાથી આ જુવાની આ પોયડાઓથી આટલું નથી ચલાતું. તમે સ્ટાર્ટ કરો, હવે સ્ટાર્ટ કે તો પાછળ ખબર કે એ જ છે. લઈ આવું પપ્પાને લેતો જ. અત્યારે આપણે પહોંચી ગયા છે માઉન્ટ રોયલ પર, અને આ મેઇન અહીંયા આપનો પેનોરામા વ્યૂ માટે જ જાણીતો છે. આ જે પ્લેસ છે અહીંયા લોકો આવે છે મોસ્ટલી વોક કરવા, જોગિંગ કરવા, રનિંગ કરવા, અને અહીંયા બેસીને મસ્ત જે સનસેટ અને સનરાઈઝનો મસ્ત આનંદ માણે છે. અહીંયા તમે જોઈ શકો છો કેટલું ફાઇન પાર્ક બનાવેલું છે, અને અંદર આ જે અંદર છે ત્યાં આગળ ટોયલેટ અને વોશરૂમ ને બધું છે, કોફીસ બધું જ મળશે. અને તમે જોઈ શકો છો બધી બિલ્ડિંગ્સો અને આખો સિટી વ્યૂ અહીંયા દેખાશે. સ્વાગત છે તમારું મોન્ટ્રિયલના ડાઉનટાઉન એરિયામાં. અત્યારે અમે જમવા જઈએ છીએ બાવરચી કરીને, કે અહીંયા ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. ત્યાં આગળ આપણા ઘર જ્યાં આગળ આપણું અકોમોડેશન છે ત્યાંથી 15-20 મિનિટ જ વોક કરવાનું છે. અને તમે જોઈ શકો છો અહીંયા કેવું છે, એન્જોય. અહીંયા મોસ્ટલી રેસ્ટોરન્ટ, પબ, બાર બધી જ એવી જ વસ્તુઓ મળે છે. અહીંયા મોસ્ટલી અત્યારે જે નાઇટ ટાઈમ હોય છે, અત્યારે લગભગ 1 કલાક પહેલાં અહીંયા સનસેટ થયો છે, કેમ કે અત્યારે સમર સ્ટાર્ટ થઈ ગયું છે. તો અહીંયા અત્યારે વિન્ટર પણ થોડું લાગે છે. રાત પડે ને તો અત્યારે ટેમ્પરેચર બતાવે છે 4 ડિગ્રી.